જિલ્લાની પડે અપડેટ ગુજરાત ફર્સ્ટ આપણા સુધી પહોંચાડી રહ્યું છે। પહલગામ એટેક બાદ પાકિસ્તાનમાં મોટો ફફડાટ। વાઘા ફોજદારી કરતા પાકિસ્તાન આર્મી ચીફ મુનીરને ડર। પાકિસ્તાન આર્મી ચીફ મુનીરનો પરિવાર દેશ છોડી ફરાર। પાકિસ્તાની સેનાના અનેક જનરલના પરિવારો ફરાર થયા। તમામ ઇંગ્લેન્ડ અને ન્યૂ જર્સી તરફ ભાગ્યા। ખાનગી જેટથી અનેક પાકિસ્તાની અધિકારીઓ ભાગી ચૂક્યા છે। તો પાકિસ્તાનના એક બાદ એક ડરપોક અધિકારીઓ ભાગી રહ્યા છે, ફરાર થઈ રહ્યા છે। પહલગામ એટેક બાદ પાકિસ્તાનમાં મોટો ફફડાટ, કારણ કે ભારત સરકાર દ્વારા જડબાતોડ જવાબ આપવાની કાર્યવાહીની શરૂઆત કરી દેવામાં આવી છે, જેના કારણે પાકિસ્તાન બોખલાઈ ગયું છે। વાઘા ફોજદારી કરતા પાકિસ્તાન આર્મી ચીફ મુનીરને પણ ડર લાગે છે અને એટલે જ પાકિસ્તાની આર્મી ચીફ મુનીરનો પરિવારે દેશ છોડી ફરાર થઈ ચૂક્યો છે। ન માત્ર તે, પરંતુ પાકિસ્તાની સેનાના અનેક જનરલના પરિવારો પણ ફરાર થઈ ગયા। એવી પણ વિગતો મળી રહી છે કે તમામ ઇંગ્લેન્ડ અને ન્યૂ જર્સી તરફ ભાગી ગયા છે। પાકિસ્તાનના ડરપોક અધિકારીઓ સાથે પાકિસ્તાની સેનાના અનેક જનરલના પરિવારોએ ફરાર થઈ રહ્યા છે। ખાનગી જેટથી અનેક પાકિસ્તાન અધિકારીઓ ભાગી રહ્યા છે। આ વિગતો મળી રહી છે કે એક તરફ પહલગામ એટેક બાદ ભારતીય સેના દ્વારા તરત જ રિએક્શન આપવામાં આવી રહ્યા છે અને આ મુદ્દે આપણી સાથે વિજય દેસાઈ જોડાયેલા છે। વિજય, પહલગામ એટેક બાદ પાકિસ્તાનમાં ફફડાટ છે અને ત્યાંના ડરપોક અધિકારીઓ અને સેનાના જે લોકો છે, જનરલ છે, તે પરિવાર છોડી ભાગી રહ્યા છે। બિલકુલ ધ્રુવિશા, જે પ્રકારે ભારતે પહેલગામ એટેક બાદ કાર્યવાહી કરી છે તેનાથી પાકિસ્તાનની અંદર જે ફાંકા ફોજદારી કરતા તેના જે આર્મી ચીફ છે મુનીર, જનરલ મુનીરનો જે પરિવાર છે એ પરિવાર તેમણે દેશ છોડીને અલગ જગ્યા પર મોકલી દીધો છે। ગુપ્તચર જે રિપોર્ટ છે, જે પ્રકારે સૂત્રો દ્વારા આ પ્રકારની જાણકારી જે સામે આવી છે તેમાં સ્પષ્ટ થયું છે કે પાકિસ્તાનની આર્મીની અંદર ફરજ બજાવતા અનેક જનરલ છે કે જેઓ તેમના પરિવાર સાથે દેશ છોડીને ભાગી છૂટ્યા છે। કેટલાક પ્રાઇવેટ જેટ છે તે પાકિસ્તાનથી ઉડાન ભરી હતી અને ખાસ કરીને એ તમામ પૈકીના જે લોકો છે મોટાભાગે ઇંગ્લેન્ડ અથવા ન્યૂ જર્સી તરફ ગયા હોવાની જે માહિતી છે એ પણ સામે આવી છે। એટલે કે મુનીરે એક તરફ જયારે ભારત વિરુદ્ધ જે ઝેર ઓકતો હતો ત્યારે પોતાની જે ફાંકા ફોજદારી કરતો હતો, પરંતુ જયારે હવે ખરાખરીના જન્મ ભારત જયારે એક્શનની તૈયારીમાં કરી રહ્યું છે એ પરિસ્થિતિના સંદર્ભમાં પોતાનો પરિવાર છે એ દેશ છોડીને ભાગી ચૂક્યો છે અને કદાચ સંભવત રીતે આપણે પાડોશના દેશોમાં અનેક વખત જોયું છે કે ચાહે બાંગ્લાદેશ હોય કે ચાહે પછી પાકિસ્તાન હોય, અફઘાનિસ્તાન હોય, અફઘાનિસ્તાનમાં જે પ્રકારે માહોલ થયો ત્યાંના રાષ્ટ્રના વડાઓ સુધી પણ દેશ છોડી ગયા, તો કદાચ તેવો માહોલ પણ બને કે પાકિસ્તાનના આર્મી ચીફે પણ દેશ છોડીને કોઈ વિદેશમાં જઈને શરણ લેવું પડે, કારણ કે આ વખતે ભારત જે પ્રકારે પાકિસ્તાને જે આતંકી હુમલો કર્યો છે એ જોતા એને છોડે તેમ લાગતું નથી ને આ પરિસ્થિતિમાં અત્યારે હાલ પાકિસ્તાનમાં ફફડાટનો માહોલ છે। જે વિજય, જોડાવા બદલ આભાર આપનો।